એટીએસ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે અમને 2-3 પ્રકારની ડ્રાઈવ આપેલી। એમાં હોટલ ચેકિંગ, પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હોય તો એવા સ્થળોનું ચેકિંગ, તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં 2023માં અને એમ અફઘાની ચરસ પકડાઈ તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી। એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા 1-2 પેકેટો મળેલા છે, અહીંયા મળી આવ્યા છે। તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને 3 કિલો અને 754 ગ્રામ અફઘાની ચરસ, જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવ મુજબ 1,87,70,000 રૂપિયા થાય છે। ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે। બીજી જે તપાસ છે, અગાઉની પણ જે તપાસો છે ચાલુ છે। અગાઉ 2023ની અંદર અહીંયા સુરત સિટીની અંદર 9 કિલો, 8 કિલો અને 13 કિલો એમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે, જેની કુલ કિંમત 15 કરોડ ને 45 લાખ જેટલી થાય છે। આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ 6 કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ 13 કરોડનું ચરસ મળેલું છે। એટલે આ વ્યવસ્થિત રીતે દરિયા કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે, પરંતુ ફિશરમેન વોચ ગ્રુપ અને જે દરિયાકાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે। ચરસનું પેકિંગ એકદમ વોટરપ્રૂફ ટાઈપનું હોય છે, એટલે પાણીમાં એ કંઈ સોલ્યુબલ થતું હોય એવું લાગતું નથી, એટલે જ આવું ચરસ જે છે અહીંયા તણાઈને આવે છે। અને અગાઉ પણ બધી એજન્સીઓ આ તપાસમાં જોડાઈ હતી ને આ તપાસમાં બધી એજન્સીઓ ફરીથી સક્રિય થશે તો એકાદો ક્લુ મળી જશે તો આ તમામ જે ગુનાઓના ભેદ છે એ ઉકેલાઈ જશે।